નમસ્કાર બાળ દોસ્તો, મજામાં ને? આગળના ભાગમાં આપણે જોયું કે જનજાતીય સમુદાય, આદિવાસી સમુદાય તેમજ ભારતમાં જનજાતીય સમુદાયના મુખ્ય ક્ષેત્રો વિશે આપણે અભ્યાસ કર્યો, તેમજ આદિવાસી જનજાતીય સમુદાયોના સંસ્કૃતિ અને તેના વિશે આપણે અભ્યાસ કર્યો. તો હવે ભારતની એવી કેટલીક જનજાતીય સમુદાયના વિસ્તારો છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે ગોંડ અને અહોમ જે જનજાતિ છે એના વિશે અભ્યાસ કરીએ. તેમાં સૌપ્રથમ આપણે ગોંડ જનજાતિ અને તેના વિસ્તાર અને એ જાતિ વિશેનો અભ્યાસ કરીશું. તો અહીંયા તમે નકશાની અંદર ગોંડ જનજાતિનો જે વિસ્તાર છે એ વર્તુળ જે કરેલું છે, લંબ વર્તુળ, એની અંદર તમે જોઈ શકો છો. તો ભારતની અંદર ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા એ ગોંડ પ્રજા તરીકે ઓળખાય છે, જે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને એની આસપાસનો જે વિસ્તાર છે એ ગોંડવાના પ્રદેશ તરીકે જાણીતો છે. અને ત્યાં એ વન પ્રદેશ આવેલો છે. ત્યાં આ ગોંડ જાતિનો જે સમુદાય છે એ આદિકાળથી વસવાટ કરતો આવતો જોવા મળે છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. એટલે કે સૌથી જૂની જે આદિવાસી જનજાતીય સમુદાયો છે એમાં આ જે ગોંડ જનજાતિ છે એ ખૂબ જ જૂની અને આદિકાળથી આ જગ્યાએ વસવાટ કરતી આવેલી જોવા મળે છે. સ્થળાંતરિત ખેતી કરતા નાના કુળોમાં વહેંચાયેલી આ વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. તો આ જે ગોંડ જનજાતિની અંદર એ સ્થળાંતરિત ખેતી કરતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેતી કરવા માટે સ્થળાંતર કરતા, અને એમાં પ્રત્યેક કુળની અંદર એક રાજા રહેતો હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. એટલે આ અકબરનામાની અંદર ઇતિહાસકારે નોંધેલું છે કે જે ગઢકટંગા નામનું જે ગોંડ સામ્રાજ્ય હતું એની અંદર 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. અહીંયા આપણે સ્થળાંતરિત ઝૂમ ખેતી વિશે જોઈએ કે આ પ્રકારની જે ખેતીમાં જંગલોમાં જે વૃક્ષો હોય તેને કાપીને અને સળગાવીને એ જમીન તૈયાર કરવામાં આવે છે, સાફ કરવામાં આવે છે, અને પછી એ ખેતીલાયક જમીનની અંદર ખેતી કરવામાં આવે છે. ખેતીલાયક બનાવીને એની અંદર ખેતી કરવામાં આવે છે. 16મી અને 17મી સદીમાં ત્યાં આ રીતે ખેતી કરવામાં આવતી હતી. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી હતી. અને ખેતીના આ જે પ્રકાર છે એને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવતી હતી. ગૌણ જાતિના લોકોની રાજ વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. એટલે કે તેઓ કેન્દ્રીયકૃત વ્યવસ્થાને આધીન પોતાનું જે આખું જે વહીવટી તંત્ર છે એ ચલાવતા હતા. તેમનું જે રાજ્ય છે એ ગઢમાં વહેંચાયેલું હતું. એટલે પ્રત્યેક ગઢ પર એક ખાસ ગૌણ કુળનું આધિપત્ય હતું. એટલે એમનો જે વિસ્તાર હોય એને ગઢ તરીકે ઓળખવામાં આવતો, અને એ ગઢ ઉપર એ ગોંડ જનજાતિના જે મુખ્ય કુળો છે એ કુળમાંથી એ કુળનું જ આધિપત્ય એટલે કે વર્ચસ્વ રહેતું જોવા મળે છે. દરેક ગઢ એ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો. એટલે કે આ દરેક ગઢ છે એ 84 ગામો ભેગા થઈને એક ગઢ બનતું, જેને આપણે 84 તરીકે ઓળખીએ છીએ. દરેક 84 એ 12 ગામના એક પેટા એકમ બારહોતમાં વહેંચવામાં આવતી. એટલે આ જે ગઢ 84 ગામોના બનેલા હોય તેને 12 ગામના એક સમૂહની અંદર પણ ફરીથી પાછું વહેંચવામાં આવતું અને એને બારહોતોમાં વહેંચવામાં આવે છે એમ કહેવામાં આવે છે. મોટા રાજ્યોના ઉદય સાથે ગૌણ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. એટલે કે તે સમયગાળા દરમિયાન ગૌણ સમાજ કરતાં પણ બીજા જે સમાજો હતા એનાથી મોટા જે રાજ્યો હતા અને એની અંદર જે સમાજ હતા એ સમાજની સાથે સાથે આ ગૌણ સમાજની અંદર પણ પરિવર્તન આવ્યું. એના સાથે સાથે તો એમની જે મૂળભૂત રાજપૂત તરીકેની જે માન્યતા મેળવવા માટે ગઢકટંગાના ગૌણ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. એટલે કે મૂળભૂત રાજપૂત રાજા તરીકેની માન્યતા મેળવવા માટે તે પોતે તો જનજાતીય આદિવાસી સમુદાયના ગોંડ જનજાતિના લોકો હતા, પરંતુ તે રાજપૂત રાજા બનવા માટે એમને સંગ્રામ શાહની પદવી ધારણ કરી. તો સંગ્રામ શાહના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. આ ચિત્રમાં તમે રાણી દુર્ગાવતી જોઈ શકો છો કે જે ચંદેલ રાજાની પુત્રી હતી અને રાજકુમારી હતી. તો એ સંગ્રામ શાહના જે પુત્ર હતા દલપત એ આ મહોબાના ચંદેલના જે રાજા હતા એની પુત્રી સાથે લગ્ન કરે છે. તો યુવાન વયે જ આ દલપત રાજાનું અવસાન થાય છે
અને દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. એટલે કે જે આ દલપત રાજા નાની વયે મૃત્યુ પામે છે, એટલે એના જે નાની ઉંમરનો જે પુત્ર છે સગીર વયનો 5 વર્ષનો વીર નારાયણ, તો એના નામથી એની જે માતા છે દુર્ગાવતી એ શાસનની ધુરા સંભાળે છે. અને તે સમયના જે અન્ય સમાજના જે અથવા તો તે સમકાલીન સમયમાં જે રાજાઓ મુઘલ સામ્રાજ્ય જે હતું એ અસ્તિત્વમાં હતું અને એ મુઘલ રાજાઓ સાથે એમને વારંવાર સંઘર્ષમાં પણ ઉતરવું પડતું હતું. તો 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. એટલે કે આપણે જાણીએ છીએ કે 1556 થી 1605 સુધી મુઘલ સમ્રાટ અકબરનું શાસન હતું અને એના સમયગાળા દરમિયાન આ 1565માં આસિફ ખાન નામનો જે એનો સેનાપતિ છે એ આ ગોંડ જનજાતિના આ સમુદાય ઉપર હુમલો કરે છે અને આ દુર્ગાવતી જે છે એને હાર આપે છે. અને આ યુદ્ધની અંદર રાણી અને તેમનો પુત્ર લડતા લડતા વીરગતિ પામે છે. ગઢકટંગાના રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. એટલે કે તે સમયે આ જે ગઢકટંગા નામનું જે રાજ્ય હતું ત્યાં હાથીઓનો વેપાર પુષ્કળ પ્રમાણમાં ચાલતો હતો અને એના કારણે આમાં હાથીઓના વેપારથી આ જે મુઘલ સેના અથવા તો મુઘલ જે સામ્રાજ્ય છે એના જે રાજાએ આમાંથી ઘણું બધું વેપાર કરીને હાથીઓના વેપાર કરીને ધન કમાયું હતું. કટંગા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. મુઘલોએ રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો, પરંતુ સંપૂર્ણ જે ગઢકટંગાનો જે રાજ્ય છે એની ઉપર એ સંપૂર્ણ આધિપત્ય સ્થાપી શક્યા ન હતા. જ્યારે બાકીનો ભાગ જે હતો એ વીર નારાયણના કાકા ચંદરશાહને આપ્યો. એટલે કે વીર નારાયણ એ જે દલપત રાજાનો જે પુત્ર હતો સગીર વયનો એ પણ મૃત્યુ પામે છે, એટલે એના જે કાકા છે એ ચંદરશાહને એ જે ગઢકટંગાનો જે બાકીનો જે ભાગ છે જેની ઉપર આ મુઘલ સેનાએ આધિપત્ય સ્થાપ્યું નહોતું એ ભાગ છે એને ચંદરશાહને આપી દીધું હતું. હવે ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ જે ગોંડ રાજ્ય હતું એ શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં અને આ રીતે ગોંડ સામ્રાજ્યનું પતન થાય છે. હવે આપણે અહોમ વિશે અભ્યાસ કરીશું. તો અહોમ લોકોએ 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. અહીંયા તમે બ્રહ્મપુત્ર નદી નકશાની અંદર જોઈ શકો છો કે એનો જે ખીણ પ્રદેશનો જે વિસ્તાર છે, સૌપ્રથમ એ વિસ્તારમાં જ આ અહોમ જનજાતિના જે લોકો છે એ વસ્યા હતા અને ધીમે ધીમે આ જે અહોમ જનજાતિ છે એ ખીણ વિસ્તારથી આગળ વધીને આ જે તમને બાજુમાં નકશો દેખાય છે એ મોટા વિશાળ વિસ્તારમાં એ વિસ્તરી હતી. તેમને ભૂયા એટલે કે ભૂસ્વામી અથવા તો જમીનદારની જે જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. એટલે ભૂયા એટલે ભૂસ્વામી એટલે જમીનના માલિક, જમીનદાર. જે આ જે પ્રથા હતી જૂની એને બદલીને એક નવી જ અને નવા જ રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581 આ જે બે રાજ્યો છે એને પોતાના રાજ્યમાં ભેળવીને અને આસપાસની જે જનજાતિઓ હતી એને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. દારૂગોળા અને તોપનો પણ ઉપયોગ આ અહોમ જે જાતિના લોકો છે એ એમના સમયગાળા દરમિયાન કરતા હતા. તો અહોમ રાજ્ય એ બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઇક કહેવાતા. આપણે હાલના સમયમાં જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિને આપણે બળજબરીપૂર્વક કામ કરાવી શકતા નથી. જો આપણે તેમ કરીએ તો એ કાયદાની દ્રષ્ટિએ આપણે ગુનો કર્યો કહેવાય અને એ ગુનો આપણે કરી શકીએ નહીં. પરંતુ આ અહોમ જનજાતિની વાત છે તો એમના સમયગાળા દરમિયાન આ બળજબરીપૂર્વક કામ કરાવાતું અને એ જે બળજબરીપૂર્વક કામ કરાવનાર જે વ્યક્તિ હતા એને આપણે પાઇક તરીકે ઓળખીએ છીએ. તો ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલા સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા. એટલે કે જે ગામની વસ્તી હોય એને આધારે સંખ્યા નક્કી થતી અને એ રીતે પાઇક એટલે કે આ જે બળજબરીપૂર્વકના જે શ્રમ આધારિત લોકો છે એને મોકલવાના રહેતા. વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તીવાળા જે વિસ્તારો હતા એમાંથી ઓછી વસ્તીવાળા જે વિસ્તારો છે એમાં લોકોને જે ખસેડવાથી અહોમ કોડનું જે હતું એ વિભાજન થઈ ગયું. એક બીજા જગ્યાએ સ્થળાંતર કરવાને કારણે જે વિશાળ સમાજ એકજૂટ થયેલો હતો એ ટુકડાઓમાં વિભાજિત થયો અને એના આ વિભાજનના કારણે એમનું જે જનજાતીય સમુદાય છે એ ધીમે ધીમે વિભાજન થવાને કારણે એમનું અસ્તિત્વ છે એ જોખમમાં આવ્યું અને ધીમે ધીમે એનું પતન થયું. 17મી સદીના પ્રથમ દશકામાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. એટલે કે 17મી સદીનો જે પહેલો
દશકો છે એની અંદર આ જે અહોમ જાતિનો, જેમાં આગળ આપણે જોઈ ગયા કે ગોંડ જનજાતિ કે જેમાં પણ કેન્દ્રીકૃત વ્યવસ્થા હતી, તો એવી રીતે આ અહોમ જનજાતિના લોકોની અંદર પણ આ જે વહીવટી વ્યવસ્થા, એમની જે વહીવટ હતો એ કેન્દ્રીયકૃત હતો. તો અહોમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા હતા. જ્યારે પણ એમનાથી શક્તિશાળી પ્રજા સાથે અથવા તો શક્તિશાળી જન સમુદાય સાથે સંઘર્ષ કે યુદ્ધની પરિસ્થિતિ સર્જાતી, ત્યારે આ જે અહોમ જનજાતિના દરેક ઘરોમાંથી, તેમના સમાજમાંથી પુરુષ જે હતા એ બધા સેનાની અંદર જોડાતા અને એ યુદ્ધની અંદર ભાગ લેતા હતા. અન્ય સમયમાં તેઓ સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્ય કરતા. એટલે કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ તો બારે માસ રહેતી નથી, કોઈક સમયે યુદ્ધનો સમય હોય છે અથવા તો યુદ્ધની પરિસ્થિતિ સર્જાતી હોય છે, તો એ સમયે એ યુદ્ધની અંદર જોડાતા. પરંતુ બાકીનો જે સમય છે એ સમયગાળા દરમિયાન એ સિંચાઈ અને ખેતી જેવા સાર્વજનિક જે કાર્યો છે એ કરતા હતા. અહોમ લોકોએ ચોખાની એટલે કે ડાંગરની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી. એટલે અહીંયા ચોખા જે ડાંગરની ખેતીની વાત છે, તો એમાં નવી જે પદ્ધતિ છે, પૂર્વોત્તર રાજ્યો છે એટલે ત્યાં વરસાદ પણ વિશાળ પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં પડતો હોય છે, તો ત્યાં ખેતીમાં ડાંગરનો પાક સારો એવો થઈ શકતો હોય છે. એટલે આ જે ચોખાની જે ડાંગરની જે ખેતીની નવીન પદ્ધતિઓ પણ આ અહોમ જનજાતિના લોકોએ ત્યાં અમલમાં મૂકી હતી. અહોમ સમાજ એ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું, તો ઘણા ગામો પર આ ખેલનું નિયંત્રણ રહેતું. જેમાં આપણે અગાઉ જોઈ ગયા કે ગોંડ જનજાતિમાં ગઢ એ મુખ્ય કહેવાતો હતો, તો એવી રીતે અહીંયા અહોમ સમાજમાં કુળને મહત્વ આપવામાં આવતું અને એ કુળને ખેલ તરીકે ઓળખવામાં આવતું અને આ ખેલનું ઘણા બધા ગામો ઉપર નિયંત્રણ હતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછા લઈ શકતા ન હતા. એટલે જ્યારે અહોમ જનજાતિના લોકો જ્યારે પણ ગામના કોઈક એવી વ્યક્તિઓને જમીન દાનમાં આપતા અને ત્યારે એ જમીન ગામ સમાજની જે સંમતિ છે એના વગર રાજા પણ જો એને જમીનની માંગણી કરે તો એ પાછી મેળવી શકતા નહોતા. અહોમ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા. એટલે અહોમ લોકો જે છે એ જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓ છે કે જે સૂર્ય છે, વનસ્પતિઓ છે, બરાબર, એ જે દેવતાઓ છે એ પ્રત્યક્ષ સ્વરૂપે જોવા મળે છે એવા જે દેવતાઓ છે એની ખાસ ઉપાસનાઓ કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને પણ જમીનનું દાન આપવામાં આવતું હતું. સીબીસી નામના રાજા ઈસવીસન 1714 થી 1744ના જે સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. એટલે આ જે રાજાના સમયગાળા દરમિયાન આ હિન્દુ ધર્મ એ મુખ્ય ધર્મ બન્યો હતો. તો હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓને સંપૂર્ણપણે છોડી નહીં. એટલે કે એમને હિન્દુ ધર્મ અપનાવ્યો, તેમ છતાં પણ જે અહોમ જે જાતિના લોકોનું જે પોતાની જે સંસ્કૃતિ હતી, પરંપરા હતી, માન્યતાઓ હતી, રીત રિવાજો હતા, એ સંપૂર્ણપણે એમને છોડ્યા નહીં અને હિન્દુ ધર્મને સંપૂર્ણપણે અપનાવ્યો પણ નહીં. એટલે કે મતલબમાં હિન્દુ ધર્મ અપનાવ્યો પરંતુ એમને પોતાની સંસ્કૃતિને પણ સાચવી રાખી અને એને ઉજાગર કરી. અહોમ સમાજ એ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને પણ જમીન દાનમાં આપવામાં આવતી હતી. એટલે કે તે સમયના જે સમાજની અંદર જે જનજાતીય સમુદાયના મુખ્ય નેતાઓ થઈ ગયા એ આવા જે લોકો હતા, જે વિદ્વાનો હતા, કવિઓ હતા, એ લોકોને પુરસ્કાર સ્વરૂપે જમીનો પણ દાનમાં આપતા હતા. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્ય કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. કાલિદાસની કૃતિઓ છે, ભાસની જે કૃતિઓ છે, પછી રામાયણ છે, મહાભારત છે, આવા જે મહાન જે ગ્રંથો છે સંસ્કૃત સાહિત્યના, એને પોતાની સ્થાનિક ભાષાઓમાં એ અનુવાદ કરાવતા અને એ રીતે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બુરંજી આસામી ભાષાની અંદર જે ઐતિહાસિક પુસ્તક છે એનું ફ્રન્ટ પેજ જે મુખ્ય પાનું છે એ તમે જોઈ શકો છો. તો બુરંજી નામની જે ઐતિહાસિક કૃતિ છે એને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. હવે આપણે ગુજરાતની જનજાતિઓ વિશે અભ્યાસ કરીએ. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીમાં આવ્યા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા, જેમાં સંતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. અહીંયા તમે નકશાની અંદર પૂર્વ પટ્ટીમાં આવેલા જે જિલ્લાઓ છે એ જોઈ શકો છો. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, સુરત,
આ જે બધા જિલ્લાઓ છે, નર્મદા જિલ્લો વગેરે જે જિલ્લાઓ છે એની અંદર આ પૂર્વ પટ્ટીના જે જિલ્લાઓ છે ત્યાં આ જનજાતીય સમુદાય રહેતો હતો, પરંતુ એમાંથી આ સંતરામપુર છે, દેવગઢ બારિયા છે અને ડાંગની જે રાજ વ્યવસ્થા છે અને એની જે સંસ્કૃતિ છે એ વિશિષ્ટ હતી. ગુજરાતની જનજાતિ સમુદાયના તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્ય એ વિશ્વ વિખ્યાત થયા છે. એટલે કે આ જે આદિવાસી જનજાતીય સમુદાયના જે નૃત્ય છે એ છે તમાશા, ભવાડા અને ઠાકરિયા, એ ફક્ત ગુજરાત જ નહીં, ભારત જ નહીં, પરંતુ વિશ્વની અંદર ખ્યાતિ પામ્યા છે. ગુજરાતની જનજાતિ સમુદાયનું ઠાકરિયા નૃત્ય જે ડાંગી નૃત્ય કળાનો જ એક ભાગ છે, જે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો, જેમાં આપણે વિડીયો નિહાળીશું. પ્રકૃતિ તત્વ માટે નમન ગીત ગવાય છે અને પછી જ બીજા ગીત ગવાય છે, જેમ કે માજા નમન રે ધરતી માતાલા, दूसरा नमन गांवतरी माताला, तीसरा नमन कनसरी माताला, चौथा नमन नागू देवाला, पांचवा नमन वाघू देवाला, छठवा नमन चांद सूर्याला, सातवा नमन रे येल जनताला. આમ પ્રકૃતિની પૂજા બાદ ઠાકરિયા નૃત્ય પૂરા જોશ અને ઉત્સાહથી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ નૃત્યમાં ઢોલક સાથે તેલનો ડબ્બો વાદ્ય તરીકે ઉપયોગમાં લેવાય છે. માત્ર આ બે પ્રકારના વાદ્યના સૂર અને તાલની ગતિ સાથે આ નૃત્ય થતું હોય છે. ઢોલકની દરેક થાપે કલાકારો આંગિક કસરતો રજૂ કરતા હોય છે. આ નૃત્ય માત્ર ભાવે જ કરતા હોય છે. નાચાવાળા પગમાં ઘૂંઘરું બાંધી પ્રથમ ઊભા અને પછી વીરાસન દ્વારા ગોળાકાર નૃત્ય કરે છે. આ એક એવું નૃત્ય છે કે જેમાં નૃત્યની સાથે રામાયણ મહાભારતના પ્રસંગો વર્ણવતા, તેમાં સૂર્ય, ચંદ્ર વગેરેનું વર્ણન કરતા ગીતો, ચડ ઉતાર એટલે કે સવાલ અને જવાબ મુજબના ગીતો ગવાય છે. ખૂબ જ મજા આવી હશે તમને. આ નૃત્યની તમે વિશેષતા જોઈ, નોંધ કરી તમે કે આ નૃત્ય જે છે એ ફક્ત પુરુષો જ કરે છે. બીજું કે આ નૃત્યમાં તમે વાજિંત્રો પણ એકદમ ઓછી સંખ્યામાં હતા. જોયું કે એક ઢોલક હતું અને એક ડબ્બો હતું, અને તમે નૃત્યમાં ઝીણવટપૂર્વક જોયું હશે તો તમે અનુભવ્યું હશે કે જેમ ઢોલકનો તાલ થતો હતો એમ જ એ જે નૃત્ય કરનાર લોકોના જે પગ છે એ ચાલતા હતા નૃત્યની અંદર. એ ખાસ બાબત છે. એટલે કે આ નૃત્યની અંદર એ વાજિંત્ર પણ ખૂબ મહત્વના છે વગાડવાના, અને એના તાલથી જ આ નૃત્ય આખું થતું હોય છે અને એમાં ઉત્સાહ અને ઉમંગ ભરાતો હોય છે. અને એ મુખ્ય જે વાજિંત્ર છે એ ઢોલ છે, અને ઢોલનો જે તાલ છે એ છે. તો આમાં તમને વિડીયોમાં આ નૃત્ય જોવાની ખૂબ જ મજા આવી હશે. હવે આપણે આગળ જોઈએ. ડાંગ દરબાર. ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. એટલે કે આ ડાંગ દરબાર દર વર્ષે માર્ચ મહિનાની અંદર, એટલે કે હોળીના સમયગાળા દરમિયાન ડાંગ દરબાર ભરાતો હોય છે, અને તેમાં જે ડાંગી રાજાઓ છે તેમને વર્ષાસન આપવામાં આવે છે, એટલે કે વાર્ષિક પેન્શન આપવામાં આવે છે. હોળીના તહેવાર દરમિયાન આ ડાંગ દરબાર યોજવાની શરૂઆત લગભગ વર્ષો પહેલા અંગ્રેજોના શાસનકાળથી થયેલી હતી, અને જે પરંપરા આજે પણ ચાલુ છે. સરકારે ડાંગી રાજાઓને અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાનું આપવાનું નક્કી કર્યું, જે પરંપરા આજે પણ ચાલુ છે. આ સાલિયાનું એટલે કે વાર્ષિક પેન્શન, જે અંગ્રેજ શાસનકાળ સમયથી અંગ્રેજ સરકારે આ ડાંગી રાજાઓને આ વાર્ષિક જે સાલિયાનું છે, પેન્શન છે, એ આપવાનું શરૂ કર્યું હતું. જે પરંપરા આજે પણ દર વર્ષે ડાંગના જે વહીવટી તંત્ર છે એના દ્વારા, એના કલેક્ટર દ્વારા આ ડાંગ દરબારનું આખું આયોજન થાય છે દર વર્ષે. અને જે માન સન્માન સાથે આ જે ડાંગી રાજાઓ છે એમની શોભાયાત્રા કાઢવામાં આવે છે, અને બગી અથવા તો હાથી ઘોડા ઉપર બેસાડીને એમને નગરની અંદર ફેરવવામાં આવે છે, અને પછી એ આ 2-3 દિવસ સુધી આખો કાર્યક્રમ ડાંગ દરબારનો ચાલતો હોય છે. અને આ પરંપરા વર્ષોથી જે ચાલી આવી છે એ ફક્ત આપણા ગુજરાતની અંદર આ ડાંગની અંદર જ એવું છે કે જે આ વાર્ષિક પેન્શન સરકાર તરફથી રાજાઓને આપવામાં આવતું હોય. બીજે ક્યાંય આવા રાજાઓને વાર્ષિક જે સાલિયાનું છે એ આપવામાં આવતું નથી. તો આ જે ડાંગ દરબાર ભરાય છે એમાં વિવિધ પ્રકારના જે ડાંગી નૃત્ય છે, પછી આદિવાસી નૃત્ય કલાઓ છે,
અને આદિવાસી જે લોકનૃત્યો છે એ ભજવવામાં આવતા હોય છે અને એ આદિવાસી સમુદાય દ્વારા વિવિધ પ્રકારના નૃત્યો દ્વારા લોકોનું મનોરંજન પણ કરવામાં આવે છે. કે ડાંગી નૃત્ય કરતા જે આદિવાસી સમુદાયના જે સ્ત્રીઓ અને પુરુષો છે એ તમે જોઈ શકો છો. તો આવું જ એક ડાંગી જે લોકનૃત્ય છે એનો આપણે વિડીયો જોઈશું. કેવું બાળકો, મજા આવી ને ડાંગી નૃત્ય જોવાની? તો આ ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય હતું કે જે ડાંગી નૃત્યને ચાળો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં માડીનો ચાળો, ઠાકરિયા ચાળો વગેરે. આ નૃત્યની અંદર 27 પ્રકારના જુદા જુદા ચાળાઓ કરવામાં આવે છે અને એ મોર, ચકલી, કાચબો અને બીજા અન્ય જે તાલ છે એ ભજવવામાં આવે છે. અને એ રીતે આ નૃત્યની અંદર જુદા જુદા ઢોલ, મંજીરા, પાવરી વગેરેનો વાજિંત્ર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને એ ઢોલના તાલે આ સ્ત્રીઓ અને પુરુષો એકબીજાના ખભે ખભા પર હાથ મિલાવીને ઉપર ચડીને એકબીજાના ખભા ઉપર આ રીતે નૃત્યનો તાલ જુદા જુદા ચાળાઓ તરીકે કરતા હોય છે. તો હવે આપણે જોઈએ કે બદલાતા સમયની નવી જનજાતિઓનું માળખું. તો અહીંયા 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજાના સાથેના સંપર્કને કારણે આ બંને સમાજની અંદર પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. એટલે કે જે આ જનજાતીય સમુદાય હતો તે સમય જતા કાળાંતરમાં એકબીજાના સંપર્કમાં આવવાને કારણે એ સમાજની અંદર પરિવર્તન આવ્યું અને જે વનની અંદર એટલે કે જંગલની અંદર અથવા તો જે દુર્ગમ સ્થળો છે, રણપ્રદેશ છે, ત્યાં વસવાટ કરતી આ જે આદિવાસી જાતિની જે જનજાતીય સમુદાય હતો
એ સમુદાય હવે જે સ્થાનિક સમુદાય અને જે જાતિ આધારિત જે સમાજ છે એ સમાજના સંપર્કને કારણે અને એકબીજાના ઉપર આત્મનિર્ભર થવાને કારણે અને પોતાના જે સમાજના રૂઢિગત પરંપરાઓ છે, રીત રિવાજો છે અને જે સંસ્કૃતિ છે એને આદાન પ્રદાન કરવાને કારણે એકબીજાની અંદર હળીમળીને ચાલવાને કારણે આ જે સમાજની અંદર જે સાંસ્કૃતિક પરિવર્તન થયું એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કર્યો. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ અને જાતિ આધારિત સમાજનો ભાગ બની, એટલે કે જનજાતિઓ જે હતી એ અન્ય જાતિની અંદર ભળી ગઈ અને એ સમાજનો ભાગ બની ગઈ. જોકે ઘણી જનજાતિઓ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી, એટલે કે ઘણા જે એવા જન સમુદાયો હતા, આદિજાતિ જન સમુદાયો કે જે હિન્દુ ધર્મ અને જે હિન્દુ ધર્મને લગતી જે જાતિગત વ્યવસ્થા હતી, સમાજ વ્યવસ્થા, એ સમાજ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર જ રહી અને એ દુર્ગમ વિસ્તારોમાં અને જે જંગલ વિસ્તારોની અંદર, પહાડી વિસ્તારોની અંદર જ પોતાની જે સંસ્કૃતિ છે અને જે સભ્યતા છે એ સાચવીને બેઠેલી જોવા મળે છે અને એ પોતે આ સમાજોથી હંમેશા દૂર જ રહી છે. કેટલીક જાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી. આપણે અગાઉ જોઈએ કે હોમ સ્ટેટ, હોમ જનજાતિનું જે રાજ વ્યવસ્થા હતી એ, પછી એની આગળ આપણે જોયું કે ગોંડ જનજાતિ કે જે મધ્ય ભારતની અંદર એક સુસંગઠિત અને વહીવટી વ્યવસ્થા ધરાવતી મોટી જનજાતિ હતી અને મોટા વિસ્તાર ઉપર એનું આધિપત્ય હતું, જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ ઊભો થયો. તો એ જે એમની વિસ્તાર છે એને વધારવા માટે ક્યારેક અથવા તો એમનાથી શક્તિશાળી જે સમાજ હતો અથવા તો જે પ્રજા હતી એની સાથે સંઘર્ષમાં પણ ઉતરવાનું થયું અને એના કારણે એમને સંઘર્ષ ઊભો થવાને કારણે એમનું જે સામ્રાજ્ય છે અથવા તો એમનું જે વર્ષોથી આધિપત્ય જે સ્થપાવેલું સામ્રાજ્ય છે એનું ધીમે ધીમે પતન પણ થયું. તો આપણે જોયું કે આજે હોમ અને ગોંડ જનજાતિ જે ભારતની મુખ્ય જનજાતિના વિસ્તારો હતા કે જેના વિશે આપણે અભ્યાસ કર્યો અને એ જે સમાજ અને સંસ્કૃતિ એમને કઈ રીતે આગળ વધી અને એમને એમનો સામ્રાજ્યનો કેવી રીતે વિસ્તાર કર્યો, તેમજ એમનું જે પ્રભુત્વ છે એ એક નાનકડા વિસ્તારમાંથી મોટા વિસ્તાર સુધી કેવી રીતે વિસ્તારિત કર્યું અને એમની જે સંસ્કૃતિ છે એ કેવી રીતે ઉજાગર કરી એના વિશે જોયું. આ ઉપરાંત આપણા જે ગુજરાતની અંદર આવેલા જનજાતિના જે વિસ્તારો છે અને એમાંય ખાસ કરીને જે સંતરામપુર, દેવગઢ બારિયા, જે ડાંગ છે એની જે આદિવાસી જનજાતીય સમુદાયનું જે સંસ્કૃતિ છે એને નિહાળવાનો અને વિડીયો દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. આજે જે અભ્યાસ કર્યો એમાં તમને ખૂબ જ મજા આવી હશે. હવે નવા વિષય વસ્તુ સાથે ફરીથી મળીશું. આભાર. ચલો હવે આપણે આજનો પ્રશ્ન જોઈ લઈએ. તો આજનો પ્રશ્ન છે, ગુજરાતના કયા જિલ્લાના રાજાઓને વર્તમાન સમયમાં સરકાર દ્વારા પ્રતિવર્ષ સલિયાણું આપવામાં આવે છે? એ પંચમહાલ, બી દાહોદ, સી વલસાડ કે ડી ડાંગ? તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો નીચે આપવામાં આવેલ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને આ પ્રશ્નનો જવાબ તમારે જણાવવાનો રહેશે, જેની અંદર તમે તમારા માતા પિતા, ભાઈ બહેન અને વડીલોનું માર્ગદર્શન લઈ શકો છો.